हाँ उपरकोट અને અહીંયા ચાલુ થઈ છે આ ટિકિટ લેવાનો કાર્યક્રમ. ટુરિસ્ટ ગાઈડ એ મળશે એ બધું તો સમજ્યા, પણ આજે ધાર્મિક જે લોકોને લાડવા ચડાવવાના હોય, દર્શન કરવાના હોય, એને ટિકિટો દેવાની હોય. આ આખા ગામમાં જે ધર્મના નામે ઠેકડા મારો છો, તો અહીંયા દાદાના દર્શન કરવાવાળા પણ પૈસા લેવામાં આવે છે, ત્યાં ઠેકડા મારો નહીં. એટલે અમને ખબર પડે કે તમે કેટલાક ધાર્મિક છો. કોણે તને કે પાછા દીધી દેવાનું છૂટે? દર્શન કરવા જાવ છો? દર્શન કરવાની ટિકિટ લેવાની, એટલે ભગવાનના દર્શન કરવા માટે ટિકિટ લેવી પડે બેન? તો અમારે ચાલુ જ છે. દર્શન કરવા લાડવા ચડાવવા ત્યાં ટિકિટ લેવાની. હાલ ભગવાન રૂઠી ગયો કે અમે હાલો હાલો તો ત્યાં પૂછીએ. હાલો હું પૂછતો હોઉં ખમો આ એટલે તો હું આવ્યો છું. ખબર તો પડે કે છે હું લોકોને દર્શન કરવા હોય, લાડવા ચડાવવા હોય તેની ટિકિટો દેવાની. હા દર્શન કરવા માટે ટિકિટ લેવી પડશે. ગેટની અંદર જામ સર એની ટિકિટ થશે. એટલે પણ શું કામ તો અમે ત્યાં ભગવાન બેડા છે ને શું કરીશું? ગુજરાત ટુરિઝમ દ્વારા નિયમ છે. હવે ભલે ને નિયમ રહ્યો, એટલે એવો કોઈ પરિપત્ર જાહેર કર્યો છે ને કે ઓલા મંદિરે જવું હોય, દર્શન કરવા હોય, લાડવા ચડાવવા હોય તો એનું ટિકિટ લેવાની? એમ એવું નથી સર, અંદર તમે જાઓ ને એની ટિકિટ. અરે પણ તો અમારે દાદાને દર્શન કરવા જવું એનું શું ટિકિટ લેવી પડે સર? તો પણ મને પરિપત્ર આપો કે દર્શન કરવા જવું હોય તો ટિકિટ લેવી પડશે. તો પણ તો તમે એક એવી વ્યવસ્થા રાખો ને કે ભાઈ જેને દર્શન કરવા હોય ત્યાં દાદાના દર્શન કરી અને એની આગળથી તમે સિક્યુરિટી ઊભા રાખો કે ભાઈ જેને ટિકિટ હોય એને જ અંદર જવા દો. પણ અમારે ખાલી ખીમડિયા દાદા સુધી જ જવાનું હોય ભાઈ. હા હા એટલે ગવર્મેન્ટને ધર્મ માટે નિયમો ચાલુ કર્યા છે હવે. હા એટલે લોકોની લાગણીઓ સાથેના છેડા નથી થતા. આમ એક બાજુથી ધર્મની વાતો કરવાની, બીજી બાજુ લોકોને દર્શન કરવા હોય તો એ તકલીફ. એને દર્શન કરવાને એવું રૂપિયા દેવાના. હા હું ગયો અંદર ત્યાં મેં કીધું કે મારે ખાલી ખીમડિયા દાદાને દર્શન કરવાના, લાડવા ચડાવવાના, તો કે ટિકિટ લેવી પડશે. તો પણ તો તમને તમારી પાસે એવો કોઈ પરિપત્ર લખાઈને આવ્યો છે કે દાદાને દર્શન કરવાના એની પાસેથી પૈસા લેજો? હા તો પરિપત્ર લઈ તો પેલા દાદાના દર્શનના પરિપત્ર લઈ લે ને ભાઈ. તો પણ તો અમે એ જ કહીએ છીએ તો તમે રજૂઆત કરો ને તમારી કંપનીને કે તમારી સંસ્થાને. તો અમે એ જ કહીએ છીએ એને કહો કે અમારે રોજ આ માથાકૂટ થાય છે, તો તમે દર્શન કરવા વાળાઓ માટે કંઈક રસ્તો કાઢો. હા તો પણ તો હું પરિપત્ર માંગુ છું. તમારી પાસે છે પરિપત્ર? આપ સાહેબ પાસે પરિપત્ર છે? હું ખાલી પરિપત્ર માંગુ છું મારા વાલા. ક્યાં અંદર ક્યાં? હા તો મેનેજમેન્ટ ઓફિસે જવા હાટુ ટિકિટ લેવી પડશે. તો મેનેજમેન્ટને મળવા હાટુ અમારે 100 રૂપિયા ખર્ચવાના. તો અમારે કંઈક એને ઓલરેડી મારે ખાલી અહીંયા સુધી જવું દાદાને દર્શન કરવા. લાવો તમારા મેનેજમેન્ટનો નંબર દો. લાવ
ચાલ થાય. હાલો, હલો, હાજી કોણ? હું ઉપરકોટથી વાત કરું સાહેબ. ઉપરકોટ, હું અહીંયા ગેટ જ ઊભો છું ભાઈ, વસંત ચાવડા વાત કરું છું. ઓકે અમારે અહીંયા કોઈને માનતા હોય ને દાદાના દર્શન કરવા હોય તેને 100 રૂપિયા દેવાના. સર, એમ એવી રીતનું છે કે આપણે અંદર દરગાહો પણ છે અને મંદિર પણ છે. અરે પણ ભાઈ, દરગાહ ને મંદિર બધી વાત 100%ની છે, બરાબર. આ ભારતની અંદર ઝાઝામાં મોટો સમૂહ ધાર્મિક છે અને લોકોને એના દર્શન કરવા માટે ત્યાં જવું હોય ભગવાનના, તો એને ફી દેવાની. મારા ભગવાનના દર્શન કરવા ચાલુ, હું તને ફી આપું એમ. સર છે ને, રૂલ્સ એવો છે કે અંદર ગેટની અંદર એન્ટ્રી કરો એટલે હા તો પણ તમે સરકાર પાસેથી કઈ પરિપત્ર લીધો હોય તો મને મોકલો ને. ગેટે ઉભો. સોરી, સરકાર પાસેથી કોઈ તમે એવો પરિપત્ર લીધો હોય કે ભાઈ દર્શન કરવા વાળા પાસેથી 100 રૂપિયાની ટિકિટ લેવાની, તો મને એવો કઈ મોકલો ને. મને પરિપત્ર જોવો છે. સર એવી રીતનું હું તમને ના આપી શકું સર. હું કામ ના આપી શકો? કેમ કે મારા સિનિયરની મારી પાસે એ બધું સિનિયર. તો તમારા સિનિયરનો નંબર આપો, એની વાત કરી લે. ઓકે ઠીક છે સર. હા મોકલો મને નંબર. હોય તો જો તમે અંદર જવાના હોય તો મેનેજમેન્ટ ઓફિસ છે જ સર. તો મેનેજમેન્ટ ઓફિસે જવા હાટું 100 દેવાના ને મારે? સર એન્ટ્રી કરવી હોય તો પણ એટલે જ કહું છું, તમારા અધિકારી નંબર આપો ને ઉપરી. હા તો ત્યાં જે કોઈ પણ હોય એની પાસેથી નંબર લઈ લો સર. હા એની પાસેથી તો આ નંબર આવ્યો, હવે તમે આપો. હા ત્યાં છે ને જે પણ હોય ને હા એમને કહો કે એના સિનિયરનો નંબર આપો એટલે કોનો કહું? એને એમ કહો કે તમારા સિનિયરનો નંબર આપો એટલે આપશો સર. તો તમે કોણ છો? એના સિનિયર નથી? નહીં સર, હું અમારે આ કસ્ટમર કેર છે સર. એટલે સરસ, ચાલો. એ ભાઈ તો તમે મને જે નંબર આપ્યો ને એ કંઈક કસ્ટમર કેરનો અંદરનો છે. એણે એમ કીધું સિનિયરનો નંબર આપો. એણે તમારી પાસે લેવાનું કીધું. થેન્ક યુ. બોલો. 83 86 194. हाँ 2 लोगों का 200 पर पर्सन 100 रुपए टिकट 49 2 हो जाएगा। ओके हाँ, हो जाएगा। हमारे बात बनी. हेलो, हेलो। हाँ जी कौन? हाँ जी, आप कौन बोल रहे हैं? वसंत चावड़ा बोल रहा हूँ मैं. कौन? वसंत चावड़ा हाँ जी। जी. मैं यहाँ अभी जूनागढ़ ऊपर कोट आया हूँ. हाँ हाँ, और यहाँ अंदर जो हमारे इष्ट देव बैठे हैं खिमड़िया कौन? दादा, हाँ हाँ हाँ, हाँ। हम उसके हाँ जी। दर्शन करने आए हैं. तो ये हाँ जी, दर्शन हाँ। के लिए भी आप 100 रुपए की टिकट लेते हैं? नहीं सर, दर्शन के लिए टिकट नहीं है सर। तो ये लोग तो मुझे जाने नहीं दे रहे. नहीं नहीं, दर्शन के लिए टिकट नहीं है, अंदर आने का टिकट है सर। हाँ तो पर अंदर अंदर किधर है? खिमड़िया दादा तक तो जाना है ना. तो ये गेट पे जो नहीं सर, सिक्योरिटी खड़े हैं. गेट आप देखिए ना, गेट सिक्योरिटी ये सब गेट से ही लगी हुई है ना, गेट के हाँ। अंदर आने का टिकट है ना सर। हाँ तो हमें दर्शन करने हो तो क्या करेंगे? तो सर टिकट तो लेना पड़ेगा सर। तो ऐसा कोई परिपत्र है आपके पास काय का? ये दर्शन करने के लिए टिकट लेने का? नहीं नहीं नहीं, दर्शन करने का कोई परिपत्र नहीं है। परिपत्र ये है कि गेट के अंदर आने का टिकट आपको लेना है। अब तभी तो हाँ टिकट तो का एक ही वहाँ काम रखा है। करिए ना सर जी, एक काम हाँ। करिए, आपके पास जो परिपत्र है ना हाँ उसकी नकल मुझे मिलेगी भाई? नहीं सर, ऐसे नहीं मिलेगी। तो कैसे मिलेगी? आप इसके लिए गुजरात टूरिज्म में अप्लाई वो करिए, आपको मिल गुजरात जाएगी। टूरिज्म में अप्लाई करें? हाँ, अच्छा है? गुजरात टूरिज्म में आप डाल के बोलिए, बोले कि ऐसा कहाँ पे लिखा है कि ऊपरकोट के अंदर जो मंदिर है उसके दर्शन करने के हमको पैसे देने पड़ेंगे, ये सब तो आपको हाँ। वहां से जवाब मिलेगा। कोई बात नहीं. हाँ सर। हाँ ठीक है. हाँ सर, ठीक ओके है. ओके सर, हाँ. ठीक। તો હવે મારે કંઈ કેવું પડશે કે તમે સમજી જાઓ? કેમ કે હું ક્યાંક વિરોધ કરતો હોય ને તો તમને એમ થાય કે આવડો વિરોધ કરે છે. હવે અહીંયા તમારી લાગણીઓ નથી દુભાતી. આ 100 રૂપિયા આવડા મોટા ભરભરિયા દે તમને દર્શન કરવાના ને લાડવા ચડાવવા જાવ છો તોય ત્યારે તમને એમ નથી થતું ઘણા આ અમને હેરાન કરે છે, અમારા ઈષ્ટદેવના દર્શન કરવા નથી દેતા, અમને માનતાઓ મૂકવા નથી દેતા અને ન્યા રૂપિયા લે છે, તો ન્યા તમે કાંઈ વિરોધ નથી કરતા? ન્યા એલા અમારે વિરોધ કરવા જવાના? તો હવે વિરોધ કર્યો જ છે તો આપણે આગળ વધારશું. 100 રૂપિયા લે છે, ભલે એ લોકોએ ત્યાં જે કાંઈ ખર્ચા બરચા કર્યા હોય ને સરકારે જે કાંઈ કંપનીને કોન્ટ્રાક્ટરો આપ્યા હોય જે કર્યું હોય, પણ જ્યારે તમારી ધાર્મિકતાની વાત આવે છે બરાબર, ત્યારે તો તમે આમ બીજા કોકની માથે થાંડિયો થઈ જાઓ, 4 પગે ચડી જાઓ. અહીંયા હું મોત આવે કે કોઈને ખીમડિયા ડેડે સપનામાં આવીને કીધું હતું કે કંપની વાળાને કોઈને કંઈ કહેતા નહીં, એવું કંઈ છે નહીં ને? તો તમ તારે આપણે કંઈ આગળ વધવું નથી. પણ જેને આ બાબતમાં રસ હોય કે ભાઈ અમારી
આસ્થાનું કેન્દ્ર છે, અમારા ઈષ્ટદેવ થાય છે, અમે એને માનીએ છીએ. અને ત્યાં જો અમારે પૈસા દેવા પડતા હોય તો એ વસ્તુ યોગ્ય નથી. અને એ આજે કંપનીવાળા કે જે કાંઈ સરકાર છે કે બાપુજીનું તો હતું નહીં, એ જે તે સમયે પેઢીઓ પહેલાં ત્યાં થઈ ગયા છે, અન્યાયના થાપા માર્યા છે, એની સ્થાપનાઓ થઈ છે અને અમે દર્શન કરવા જાય છે. તો એના પૈસા આપણે દેવાના હોય નહીં. પણ તમારે ફાટતી હોય તો દીધા રાખજો, અને લડવું હોય તો કહેજો, આગળ વધશું હો.